ફ્રેન્ડ્સ, વેલકમ ટુ તરુણ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનો નવો અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે. આ નવા અભ્યાસક્રમના આધારે આપણે વિષય વાઇઝ તૈયારી કરવા માટે કઈ બુક સારી પડશે એની પણ ચર્ચા કરવાના છે. જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની શરૂઆત જ કરે છે તૈયારી કરવા માટે, એના માટે આ વિડીયો ખૂબ જ યુઝફુલ થશે. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. જે વિદ્યાર્થી મિત્રો નવા હોય તે વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો આપણે વિગતવાર અભ્યાસક્રમ અને અભ્યાસક્રમના આધારે જે વિષય છે એની બેસ્ટ બુક, સારામાં સારી બુક કઈ પડશે તો એની પણ આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો ચાલો આપણે વિડીયોને શરૂઆત કરીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ચર્ચા કરીએ તો જુનિયર ક્લાર્ક અને વિલેજ પંચાયત સેક્રેટરી બંનેનો સિલેબસ સરખો છે, એટલે આપણને તૈયારી કરવા માટેનો ખૂબ સારો એવો અવસર મળશે. એક તીરે બે નિશાન લાગી જશે, એટલે આપણે પૂરેપૂરી મહેનતથી તૈયારી કરવાની છે, સમય બગાડવાનો નથી અને આપણે આ વખતે પૂરેપૂરી તૈયારી કરીને જોબ મેળવી લેવાની છે. તો જુનિયર ક્લાર્ક અને વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીના સિલેબસને આપણે જોઈએ અને સમજીએ તો પહેલું ટોપિક છે સિલેબસમાં જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ. એક કુલ ગુણ છે એના 50. મેક્સિમમ ગુણ આમાં છે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ, જે પૂરેપૂરા સૌથી વધારે માર્ક્સ હોય તો એમાં છે 50 ગુણના, અને એમાં પણ 11 ટોપિક્સ કયા કયા હશે એની પણ આપણે વિગતવાર ચર્ચા કરવાના છે. ત્યારબાદ બીજો ટોપિક જોઈએ તો બીજો છે ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર, ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં, તો એમાં કુલ ગુણ છે 20. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું તો ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર, અને એમાં પણ કુલ ગુણ છે 20. ત્યારબાદ ચોથું ટોપિક છે જનરલ મેથેમેટિક્સ, કે જેમાં કુલ ગુણ 10 છે. આમ ટોટલ ગુણની વાત કરીએ તો ટોટલ ગુણ છે કુલ 100 માર્ક્સ અને સમય મર્યાદા છે 1 કલાકની. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કયા વિષયમાં કેટલી મહેનત કરવાની છે. એક વખત આને ગુજરાતીમાં પણ સમજી લે એટલે તમને સરળતાથી સમજ પડે. હવે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની પદ્ધતિને આપણે ગુજરાતીમાં સમજી લઈએ એટલે સરળતાથી આપણને યાદ રહી જાય. કુલ ગુણ 100, સમય 1 કલાક, વિષય અને ગુણ વાઇઝ આપણે ટોપિક જોઈ લઈએ. પહેલું છે સામાન્ય જ્ઞાન, કુલ ગુણ 50. બીજું ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 ગુણ. ત્રીજું છે અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 20 ગુણ. ચોથું છે અંકગણિત 10 ગુણ. કુલ ગુણ 100. ફ્રેન્ડ્સ, હવે તમારે નક્કી કરવાનું છે તમારે કયા વિષયમાં કેટલી મહેનત કરવાની છે, કારણ કે સૌથી વધારે માર્ક્સ છે સામાન્ય જ્ઞાનમાં 50 ગુણ, અને ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, અંકગણિત આ બધા મળીને કુલ 50 થાય છે. હવે તમારે આ બધામાંથી સારામાં સારા માર્ક્સ લેવા માટે કઈ રીતના તૈયારી કરવાની છે એની આપણે હવે વિગતવાર ચર્ચા કરવાના છે. અને એ પહેલા આપણે ચર્ચા કરી લઈએ પહેલા ટોપિક સામાન્ય જ્ઞાન, જેમાં 50 ગુણ છે. તો આ 50 ગુણ માટેના કયા કયા ટોપિક છે તો એ કુલ 11 મુદ્દાઓ કયા છે તે પણ આપણે જોવાના છે. ઓફિશિયલ નોટિફિકેશનના આધારે જ સામાન્ય જ્ઞાનમાં કુલ 11 મુદ્દાઓનો સમાવેશ કરવાનો. તો ચાલો આપણે સામાન્ય જ્ઞાનમાં કુલ 11 મુદ્દાઓને જોઈએ અને સમજીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે સામાન્ય જ્ઞાનમાં જે 11 મુદ્દા છે, 11 ટોપિક છે એની ચર્ચા કરીએ. તો પહેલો ટોપિક છે અંકગણિત અને તર્કશક્તિ. અંકગણિત અને તર્કશક્તિમાં શું પૂછાશે એની પણ આપણે હવે વિગતવાર ચર્ચા કરીશું આગળ. ત્યારબાદ બીજો ટોપિક છે ઇતિહાસ, ગુજરાત અને ભારત. તો ઇતિહાસની તૈયારી કરો ત્યારે તમારે ગુજરાત અને ભારત બંનેને ધ્યાનમાં રાખવાનો, પણ ગુજરાત ઉપર વધારે ભાર આપવાનો. ત્રીજું છે સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારત. આમાં પણ તમારે ગુજરાતને ખાસ મહત્વનું આપવાનું રહેશે જ્યારે સાંસ્કૃતિક વારસાની તૈયારી કરતા હોય, ઇતિહાસની તૈયારી કરતા હોય ત્યારે. ચોથું છે ભૂગોળ. ફ્રેન્ડ્સ, હવે તમારે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ આ ત્રણને ગુજરાત અને ભારતને ધ્યાનમાં રાખીને જ તમારે તૈયારી કરવી પડશે. પાંચમું છે ખેલકૂદ. છઠ્ઠું છે ભારતીય બંધારણ. સાતમું છે પંચાયતી રાજ. આઠમું છે ગુજરાત તથા કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ. નવમું છે ભારતીય અર્થતંત્ર અને આયોજન. 10મું છે સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી. લાસ્ટ એટલે કે 11મું છે વર્તમાન પ્રવાહો, ગુજરાત, ભારત અને વિશ્વ.
આ ત્રણને ધ્યાનમાં રાખીને તમારે વર્તમાન પ્રવાહ કરવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે સામાન્ય જ્ઞાનમાં આ 11 મુદ્દા છે, આ પણ તમે સ્ક્રીનશોટ લઈ લો અને એની પણ પ્રિન્ટ આઉટ કરીને તમે જ્યાં પરીક્ષાની તૈયારી કરવા માટે બેસતા હોય ત્યાં દિવાલ ઉપર લગાડો, જેથી તમને તૈયારી કરવામાં ખૂબ જ સરળતા પડશે. હવે આગળ આપણે વિગતવાર સમજીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે સામાન્ય જ્ઞાનની તૈયારી કરવા માટેની બેસ્ટ બુક કઈ હશે જે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આપણને ઉપયોગી નીવડશે, તો એની ચર્ચા કરીએ. તો સામાન્ય જ્ઞાનની આપણે તૈયારી કરીએ તો પહેલી બુક છે ગુજરાત જનરલ નોલેજ ડોક્ટર શહેજાદ કાઝી, ક્રિશ્વા પબ્લિકેશન. તો ગુજરાતના જનરલ નોલેજની આપણે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે આ સારામાં સારી બેસ્ટમાં બેસ્ટ બુક્સ છે. વસાવી લો, જેથી તમને ઓલવેઝ હર હંમેશ માટે દરેક પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. ત્યારબાદ છે જનરલ નોલેજ વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન, જનરલ નોલેજ અક્ષર પબ્લિકેશન. આ બેમાંથી એક બુક વસાવી લો તો તમારે વાંધો આવે એવું નથી. સામાન્ય જ્ઞાનની તૈયારી કરવા માટે સારી રહેશે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તમારે પોતાની નોટ્સ બનાવવાની હશે. જૂના પેપર કરો, મોડલ પેપર કરો, જેથી સામાન્ય જ્ઞાન માટે આ ઇનફ થઈ જાય. એ સિવાય પણ તમે સારામાં સારી પીડીએફો મળી જતી હોય તો પીડીએફની મદદથી પણ તમે કરી શકો. મોક ટેસ્ટ આપો, એકબીજાને પ્રશ્ન પૂછીને પણ સામાન્ય જ્ઞાન તૈયાર કરી શકો. એટલે સામાન્ય જ્ઞાન જે શરૂઆત કરવી હોય એના માટે આ સારામાં સારી બુક્સ છે. ત્યારબાદ આપણે બીજો ટોપિક છે એ જોઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે બીજો ટોપિક છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ. તો ગુજરાતી ભાષા અને વ્યાકરણ કુલ 20 ગુણનું છે, તો એ પણ આપણે જોઈશું હવે વિગતવાર. એમાં ગુજરાતી ભાષા જોઈએ તો ગુજરાતી ભાષા એટલે કે ગુજરાતી સાહિત્ય. તો ગુજરાતી સાહિત્યમાં આપણે તૈયારી કરવા માટેની બેસ્ટ બુક કઈ છે, તો પહેલી બુક આપણે જોઈએ તો ગુજરાતી સાહિત્ય યુવા ઉપનિષદ પબ્લિકેશનની. ત્યારબાદ બીજી બુક છે સાહિત્ય સંગમ ત્રિવેદી પબ્લિકેશન. ફ્રેન્ડ્સ, તમારે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્યને લગતી તૈયારી કરવી હોય તો આ બેમાંથી કોઈ પણ એક બુક વસાવી લો તો તમારા માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્પફુલ થશે. ગુજરાતી સાહિત્ય યુવા ઉપનિષદ પબ્લિકેશનની બુક ખૂબ જ સારી છે, એ પણ તમે વસાવી શકો. ત્યારબાદ આપણે જે ફ્રેન્ડ્સ તૈયારીની શરૂઆત જ કરે છે ગુજરાતી ભાષાથી દૂર છે, એના કોઈ સંબંધ નથી કે ગુજરાતી સાહિત્ય એમને બહુ હાર્ડ પડે છે, તો એ ફ્રેન્ડ્સ તમારે ગુજરાત સરકારની ગુજરાતીની ધોરણ 6 થી 12ની બુક વસાવી લેવાની અને એમાં પાઠની શરૂઆતમાં કે કવિતાની શરૂઆતમાં કવિ કે લેખક હોય તો એની મહત્વની કેટલીક બાબતો આપી હોય છે, તો એના આધારે પણ તમે તૈયારી કરી શકો છો. આ રીતે તમારો ગુજરાતી ભાષાનો ટોપિક ખૂબ સારી રીતે કવર થઈ જશે. કોઈ પણ પરીક્ષા હોય, ક્લાસ 1, 2 હોય કે ક્લાસ 3ની હોય, તેમાં તમને આ ખૂબ જ ઉપયોગી નીવડશે. હવે એની આગળ આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષામાં કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે અને કયા કયા ટોપિકના આધારે પ્રશ્નો પૂછાઈ શકે, તો એ પણ આપણે જોઈ લઈએ. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે અને કયા ટાઈપના પૂછાઈ શકે, તો આપણે પહેલું જોઈએ તો કવિ કે લેખકનું નામ પૂછાઈ શકે છે. ત્યારબાદ કવિ લેખકોની શ્રેષ્ઠ કૃતિ હોય, બરાબર, ધારો કે પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ કૃતિ કઈ હોય, ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ કૃતિ કઈ હોય, તો એ બધા પ્રશ્નો પણ આવી રીતે પૂછાઈ શકે. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ, તો ગુજરાતી સાહિત્ય સંસ્થા ગુજરાત ક્ષેત્રે કઈ કઈ જાણીતી સાહિત્ય સંસ્થા હોય તો એ સાહિત્ય સંસ્થાઓના નામ પૂછાઈ શકે. એનું જે પાસિક બહાર પડતું હોય અથવા માસિક બહાર પડતું હોય તો એ પણ પૂછાઈ શકે છે. એની સ્થાપના ક્યારે થયેલી હોય છે, એના અધ્યક્ષ કોણ છે, એ બધું ગુજરાતી સાહિત્યની સંસ્થાઓમાં પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. ત્યારબાદ ગુજરાતી સાહિત્યનો પ્રકાર, ધારો કે ગરબી માટે કોણ છે, ગરબા માટે કોણ પ્રખ્યાત છે, તો એ બધા સાહિત્યના પ્રકાર પણ પૂછાઈ શકે છે. ચાપકા છે, હાઈકુ છે, મુક્તક છે, તો એ દરેક પ્રશ્ન સાહિત્યના પ્રકારમાં આવી શકે. ત્યારબાદ કવિ કે લેખકોની વિશેષતા હોય, અમુક કવિ અમુક લેખક અમુક બાબતે ફેમસ હોય તો એનો એક પ્રકાર હોય તો એ વિશેષતા પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ કવિ લેખકનું જન્મ સ્થળ, એટલે એમનો જન્મ ક્યાં થયેલો હોય એ પૂછાઈ શકે, એની કર્મભૂમિ ક્યાં છે એ પણ પૂછાઈ શકે. ત્યારબાદ કવિ કે લેખકોને પુરસ્કારો આપેલા હોય તો એ પુરસ્કાર પણ પૂછાઈ શકે છે, તો એ પણ તમારે તૈયારીમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. ત્યારબાદ કવિ લેખકોનું ઉપનામ તખલ્લુસ એ પણ પૂછાઈ શકે છે કે ઉમાશંકર જોશીનું તખલ્લુસ શું છે, કનૈયાલાલ મુનશીનું તખલ્લુસ શું છે, એ રીતે પણ તમને પૂછાઈ શકે. તો એ પણ તમે વ્યવસ્થિત રીતે ટ્રિક્સની મદદથી તૈયારી કરી શકો. જેવું કે કનૈયાલાલ મુનશીનું શું છે, તો કનૈયાલાલ મુનશીનું ઘનશ્યામ છે, તો કનૈયો એટલે કાનો અને કાના ઉપરથી ઘનશ્યામ,
ઉમાશંકર જોશીનું વાસુકી. તો શંકર ભગવાનના ગળામાં જે નાગ છે એનું નામ વાસુકી છે, એટલે ઉમાશંકર જોશીનું તખલ્લુસ વાસુકી. એ બધી એવી ટેકનિકનો ઉપયોગ કરીને પણ તમે તૈયારી કરી શકો. ત્યારબાદ કેટલા અમરપાત્ર હોય, ધારો કે કોઈ નવલકથા હોય તો નવલકથામાં અમરપાત્ર હોય તો એ પણ તમે કરી શકો. ત્યારબાદ સામાયિકો, માસિક, કટાર લેખન, જેમ કે અમુક ફેમસ લેખક હોય તે ન્યૂઝપેપરોમાં પણ પોતાના લેખન આપતા હોય છે, તો એ કયા લેખન આપે છે એ પણ તમે કરી શકો છો. ને તમને બુક જે સજેશન કરી છે એમાં બધી આ માહિતી આપી જ છે, તો એ બુકની મદદથી પણ તમે આ બધા ટોપિક કવર કરી સારામાં સારા માર્ક્સ મેળવી શકો. હવે આપણે નેક્સ્ટ ટોપિક્સ જોવાના છે જે ગુજરાતી વ્યાકરણનો છે. ફ્રેન્ડ્સ, હવે આપણે બીજો ટોપિક છે જે ગુજરાતી ભાષા અને વ્યાકરણ, એમાં આપણે ગુજરાતી ભાષા જોઈ ગયા, હવે આપણે ગુજરાતી વ્યાકરણ જોઈશું. જેમાં જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરે છે અને ગુજરાતી વ્યાકરણ એમનું ખૂબ જ કાચું છે, તો એના માટેની બેસ્ટ બુક કઈ છે, તો આજે આપણે એ ચર્ચા કરીએ. અને પહેલી બુક જોઈએ તો પહેલી બુક છે ગુજરાતી વ્યાકરણ પરિચય અક્ષર પબ્લિકેશનની. જે શરૂઆત કરે છે વ્યાકરણ, જેને બિલકુલ જ ખબર નથી પડતી, એના માટેની આ બેસ્ટમાં બેસ્ટ બુક છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતી વ્યાકરણ યુવા ઉપનિષદ પબ્લિકેશન, એ પણ ખૂબ સારી બુક છે. ત્યારબાદ જોઈએ તો વ્યાકરણ વિહાર ત્રિવેદી પબ્લિકેશન, એ પણ ખૂબ સારી બુક છે. આ ત્રણમાંથી કોઈ પણ એક જ બુક વસાવવાની છે તમારે, ત્રણ બુક વસાવવાની નથી, નહીં તો કન્ફ્યુઝન થઈ જશે. એટલે સારામાં સારી બુક તમે જોઈ લો, તમને ક્યાં સમજ પડે, કઈ બુક વાંચવામાં તમને સરળ પડે, એ બુક જોઈને તમે વસાવી લેજો. એક જ વાર વસાવવાની છે, તમને ઓલવેઝ કામ લાગશે, કારણ કે આમાં કંઈ ચેન્જ આવવાના નથી. તેમ છતાં પણ જે વિદ્યાર્થીઓને સમજ પડવામાં તકલીફ પડે છે, તો એમણે ગુજરાત સરકારની જે ગુજરાતીની બુક આવે છે ધોરણ 6 થી 12ની, તો એમાં કેટલાક પાઠ કે કવિતાના વચ્ચોવચમાં વ્યાકરણના ટોપિક આપેલા હોય, જેમાં સમાસ, છંદ, અલંકાર હોય, નિપાત હોય, દરેક વસ્તુને સરળ અને સમજ પડે એ રીતે સમજાવ્યું હોય છે. તો એ બુક પણ તમે વસાવી લેજો, એટલે તમને સરળ પડશે કે તમને દરેક પરીક્ષામાં એ કામ લાગશે. એટલે ધોરણ 6 થી 12ની ગુજરાતીની પાઠ્યપુસ્તક તમારે અવશ્ય વસાવવી જોઈએ, જેથી તમારો ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ આ બંને ટોપિક જે 20 ગુણનો છો, એકદમ સરળ રીતે તમને સમજ પડી જશે ને ઇઝીલી તમને યાદ રહી જશે. એ રીતે છે, એટલા માટે આ બુક વસાવી લેવી, એટલે તમારો બીજા ટોપિકના જે 20 ગુણ છે એ સીધે સીધા તમારા કવર થઈ જશે. હવે આપણે ત્રીજો ટોપિક જોવા પહેલા આપણે ગુજરાતી વ્યાકરણમાં શું પૂછાઈ શકે, તો એ પણ આપણે એક વખત જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે ગુજરાતી ભાષાની વ્યાકરણમાં ગુજરાતી વ્યાકરણ પણ જોઈ લીધું છે. ગુજરાતી વ્યાકરણમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને કયા ટોપિકના આધારે પૂછાઈ શકે, તો એ ટોપિક આપણે જોવાના છે. જેમાં પહેલું છે સંજ્ઞા, નિપાત, વાક્યના પ્રકારો. તો સંજ્ઞા નિપાતના પણ પ્રશ્ન પૂછાઈ શકે, વાક્યના પ્રકારોના પણ પ્રશ્ન પૂછાઈ શકે, તે પણ તમે ધ્યાનથી કરવાનું છે. ત્યારબાદ વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો, તળપદા શબ્દો, એ પણ તમને ગુજરાતીની પાઠ્યપુસ્તકમાંથી ઇઝીલી અને આરામથી મળી જાય છે. તો તમારે ગુજરાતી પાઠ્યપુસ્તક જ કરો તો સારામાં સારું પડશે. ત્યારબાદ છંદ, અલંકાર, સમાસ આ વારંવાર પૂછાય છે, એના પ્રકાર પૂછાય છે અને એના શબ્દો પૂછાય છે, તો એ પણ તમારે વ્યવસ્થિત અને ધ્યાનપૂર્વક કરવાનું રહેશે. ત્યારબાદ રૂઢિપ્રયોગો અને કહેવતો પણ પૂછાય છે. ઘણી વખત રૂઢિપ્રયોગો સમાનાર્થીમાં પૂછાય છે, કહેવતો સમાનાર્થી વિરોધાર્થી રીતે પૂછાય છે, એ પણ તમારે એ રીતે તૈયારી કરવાની છે. ત્યારબાદ વિભક્તિઓ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરામ ચિહ્નો વગેરે. આ તો ખાલી તમને ડેમો છે, એ સિવાયના ટોપિકો પણ તમારે તૈયારી કરવાના છે, એટલે તમારા ગુજરાતી વ્યાકરણના માર્ક્સ પણ સારી રીતે કવર થાય છે. અને જૂના પેપરો તમે એક વખત જોઈ લો કે કેટલી લિમિટ સુધીનું પૂછાયેલું છે, એટલે તમે એ રીતે તૈયારી કરી શકો, એટલે તમારા પૂરેપૂરા માર્ક્સ કવર થઈ જાય. હવે આપણે ત્રીજો ટોપિક જોઈએ. ફ્રેન્ડ્સ, ત્રીજું ટોપિક છે અંગ્રેજી ભાષા અને વ્યાકરણ. અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં આપણે તૈયારી માટેની બેસ્ટ બુક છે અંગ્રેજી વ્યાકરણ અક્ષર પબ્લિકેશન. ત્યારબાદ અંગ્રેજી વ્યાકરણ જ્ઞાન એકેડમી. અને આ બે બુકમાંથી કોઈ પણ એક જ બુક વસાવી લો. મારું માનવું એવું છે કે તમે અંગ્રેજી વ્યાકરણ અક્ષર પબ્લિકેશનની વસાવી લો તો એ ખૂબ સારી બુક છે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણનું ટોટલી આમાં આવી જાય છે. ને અંગ્રેજીનો આ ટોપિક છે એ તમારે છોડી નથી દેવાનો, કારણ કે એ 20 ગુણ છે, એટલે એમાંથી પણ તમારે મેક્સિમમ 10 થી 15 માર્ક કવર થવા જોઈએ, તો જ તમારા સારા માર્ક્સ તૈયાર થઈ શકે. એટલે તમારે અંગ્રેજી ભાષા છોડી નથી દેવાનું કે અંગ્રેજી ગ્રામર પણ છોડી નથી દેવાનું. ભલે તમને આવડતું હોય કે ના આવડતું હોય, તમે પરીક્ષાની તૈયારી કરો,
કારણ કે તમારે જોબ જોઈએ છે, એટલે એક જ વખત તમારે મહેનત કરવાની છે. એટલે પૂરેપૂરી મહેનત કરજો, એને છોડી નહીં દેતા, અને પૂરેપૂરો ટાઈમ આપીને કરજો. જો તો મેક્સિમમ ટાઈમ આપો એને તૈયારી કરવા માટે, કારણ કે હમણાં તમારી પાસે સમય છે. પછી તારીખ ડિક્લેર થઈ જશે તો તમારી પાસે સમય રહેશે નહીં. આ ગુજરાતી વ્યાકરણ થઈ ગયા પછી તમારે પોતાનું આઈક્યુ ટેસ્ટ કરવા માટે ગોલ્ડન એમસીક્યુઝ પ્રેક્ટિસ બુક સૌનક પટેલ વેબ સંકુલ પબ્લિકેશન એ બુક વસાવી લો. એમાં પણ સારા એવા પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય છે અને તૈયારી કરવા માટે પણ પ્રશ્નો હોય છે. તો આ બુક વસાવી લો તો તમારું સારું એવું કવર થઈ જાય. એ સિવાય પણ તમારે યુટ્યુબ ઉપર ઘણા સારા એવા ફેકલ્ટી છે જે અંગ્રેજી વ્યાકરણ કરાવે છે, તો એ પણ તમે જોઈ શકો, એટલે તમારું અંગ્રેજી પાકું થઈ જાય. એને વ્યવસ્થિત રીતે તૈયારી કરો. હવે ફ્રેન્ડ્સ આપણે જોઈશું કે અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં કયા કયા ટોપિક પૂછાઈ શકે. હવે આપણે અંગ્રેજી ભાષા અને વ્યાકરણમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે અથવા કઈ રીતે પૂછાઈ શકે અને કયા ટોપિકને ધ્યાનમાં રાખીને પૂછાઈ શકે, તો એ જોઈશું. જેમાં તમારે નાઉન પ્રોનાઉન કરવાના રહેશે, વર્બ એડવર્બ કરવાના રહેશે, આર્ટિકલ્સ કરવાના રહેશે, એડજેક્ટિવ કરવાના રહેશે, પ્રીપોઝિશન કરવાના રહેશે. એટલે આ પણ ગુજરાતી વ્યાકરણ જેવું જ છે, જેમાં વિશેષણ ક્રિયા વિશેષણ હોય તો એ બધું આમાં આવી જાય છે. એટલે આ પણ તમારે પદ્ધતિસરની રીતે તૈયારી કરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો કન્જક્શન હોય, ટેન્સ હોય, ડિગ્રી, ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ હોય. એટલે કે કેટલાક ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ આપેલા રહે જેના સ્પેલિંગના આધારે પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ સ્પેલિંગ સાચી છે, તો એ બધું આમાં આવી જાય છે. આમાં પણ તમે કીધું તેમ સમાનાર્થી વિરોધાર્થી હોય છે, રૂઢિપ્રયોગો હોય છે, તો એ પણ તમે કરી શકો. તમે સ્ક્રીનશોટ લેતા જજો જ્યાં જરૂર પડે ત્યાં, એટલે તમને વાંધો નહીં આવે ને વારંવાર તમે એને રિપીટ કરવા માટે 1-2 વાર જોઈ શકો. તો ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં આ રીતે પૂછાઈ શકે છે. જૂના પેપર પણ કરતા રહેજો જેથી તમને ખ્યાલ આવે કે કેટલી લિમિટ સુધીનું પૂછાય છે. એટલે તમે કશેથી સીધી મલાઈ મળી જતી રહે પ્રેક્ટિસ કરવા માટે, તો અંગ્રેજી વ્યાકરણનું ટોપિક આખો પ્રેક્ટિસ કરજો, જેથી તમને સરળ રીતે અને વ્યવસ્થિત રીતે સમજ પડી જાય કે અંગ્રેજી ભાષા કેટલી સરળ છે. હવે ચોથો ટોપિક જોઈએ આપણે. ચોથો ટોપિક છે અંકગણિત. અંકગણિતની તૈયારી કરવા માટેની બેસ્ટ બુક કઈ હશે તે જોઈએ. પેલી છે ગણિત નીરજ ભરવાડ વર્તમાન પબ્લિકેશન. ત્યારબાદ બીજી છે ગણિત યુવા ઉપનિષદ પબ્લિકેશન. ત્યારબાદ ગણિત વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન. લાસ્ટમાં છે ગણિત ક્રિસ્વા પબ્લિકેશન. આ ચારમાંથી કોઈ પણ એક જ બુક તમારે વસાવી લેવાની છે. દરેક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. ગણિત નીરજ ભરવાડ વર્તમાન પબ્લિકેશનની બુક ખૂબ સારી છે, એ વસાવી લો તો તમારે કોઈ વાંધો આવે એવો નથી. એટલે કોઈ પણ આમાંથી એક જ બુક વસાવી લેવાની છે અને તૈયારી કરવાની છે. એ સિવાય આપણે જોઈએ કે ગણિતમાં કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે, તો એ જોઈએ. અંકગણિતમાં કયા કયા ટોપિકના પ્રશ્નો પૂછાઈ શકે, તો જેમાં આપણે જોઈએ તો ભાગુસભાના દાખલાના આધારે પ્રશ્ન પૂછાઈ શકે છે, અપૂર્ણાંક પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો સંખ્યાની માહિતી અને પ્રકારો પણ પૂછાઈ શકે છે, નફાખોટના દાખલા પૂછાય છે, સરાસરીના પૂછાય છે, સમય અને કાર્ય, અંતર અને સમય, ભૂમિતિના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. આમાં ક્ષેત્રફળ અને ઘનફળના પ્રશ્નો પૂછાઈ શકે છે, ગુણોત્તર અને પ્રમાણના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. એટલે અંકગણિતની જ્યારે તમારે તૈયારી કરતા હોય ત્યારે જે બુક્સ તમે વસાવેલી હોય તો એ બુક્સમાં ક્રમશઃ અનુક્રમ મણિકામાં ટોપિક આપ્યા જ હોય ને એ ટોપિકને તમારે જોવાના અને જૂના પેપર જોવાના કે સૌથી વધારે કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે, તો એ રીતે તમારે તૈયારી કરવાની છે. બધા ટોપિક કરવા જશો તો તમારો સમય પણ બગડશે અને તમે એકના એક ટોપિક ઉપર કામ કર્યા કરશો એટલે તમારો સમય બગડશે. એટલે તમારે બધા પ્રશ્નોને કરવાના છે. ઉંમરવાળા પ્રશ્નો હોય કે પાણીની ટાંકીવાળા પ્રશ્નો હોય કે ઝડપવાળા પ્રશ્નો હોય, એ તમારે વ્યવસ્થિત એનાલિસિસ કરીને કરવાનું છે, જેથી તમારા અંકગણિતમાં સરળતાથી થઈ જાય. અને તમારે અંકગણિત કરવા માટે મેક્સિમમ સમય આપવો પડશે, કારણ કે એની શોર્ટ ટ્રિક શીખવાની છે તમારે, જેથી પરીક્ષામાં તમારો સમય ઓછો જાય ને તરત જ તમે એનો જવાબ કરી શકો વ્યવસ્થિત રીતે. ઓકે, હવે આપણે એમાં જોઈ લીધું. ત્યારબાદ આપણે આગળનો જે ટોપિક છે એ જોવાના છે અને એ ટોપિકમાં તમારે વ્યવસ્થિત સમજવું પડશે. ફ્રેન્ડ્સ, હવે આપણે સામાન્ય જ્ઞાનના જે 11 ટોપિક જોયા હતા એ 11 ટોપિક જોવાના છે અને 11 ટોપિક માટે કઈ સારામાં સારી બેસ્ટ બુક પડશે એ પણ જોવાના છે. તલાટીમાં આટલું બધું હાર્ડ નહીં પૂછાય, પણ આપણને દરેક પરીક્ષામાં કામ લાગે એના માટે આપણે આ બનાવ્યું છે અને તમે વધારે તૈયારી સારી રીતે કરી શકો એના માટે છે. એટલે આપણે પહેલો ટોપિક જોઈએ તો અંકગણિત અને તર્કશક્તિ.
અંકગણિત અને તર્કશક્તિ માટે સારામાં સારી બુક કઈ રહેશે? તો આપણે જોઈએ તો ગણિત નીરજ ભરવાડ વર્તમાન પબ્લિકેશન, ત્યારબાદ જોઈએ તો મેથ્સ એન્ડ રીઝનિંગ વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન, ત્યારબાદ જોઈએ તો તાર્કિક ક્ષમતા ક્રિસ્વા પબ્લિકેશન. ફ્રેન્ડ્સ, આમાંથી તમને સજેશન કરી જ છે કે ગણિત નીરજ ભરવાડ વર્તમાન પબ્લિકેશન એ બુક ખૂબ જ સારી છે. એ સિવાય તમે વર્લ્ડ ઇન બોક્સની પણ એક વખત જોઈ લેજો, એ પણ બુક ખૂબ સારી છે, એટલે તમારા માર્ક્સ કવર થઈ જશે. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા છે એટલે એટલું બધું આમાંથી હાર્ડ નહીં પૂછાય, પણ તમે સારામાં સારી તૈયારી કરો એના માટે આપણે વિગતવાર આમાં ચર્ચા કરવાના છે. તો તમે વ્યવસ્થિત સમજી લો, કારણ કે તમને સુપર ક્લાસ 3 સુધી આ વિડીયો કામ લાગે એવા વિડીયો છે. અને સારામાં સારી બુકનું સજેશન કર્યું છે કે જે ટોપ લેવલના સ્ટુડન્ટો આ બુક રિફર કરતા હોય છે અને સારામાં સારા માર્ક્સ મેળવતા હોય છે. ત્યારબાદનો ટોપિક જોઈએ બીજો, ઇતિહાસ, ગુજરાત અને ભારત. હવે આમાં જોઈએ તો આપણે ગુજરાતનો ઇતિહાસ પહેલા જોઈએ, તો એના માટેની બુક છે ગુજરાત ભારતનો ઇતિહાસ યુવા ઉપનિષદ. એટલે યુવા ઉપનિષદની બંને બુક મળી રહેશે, ગુજરાતનો ઇતિહાસ હોય કે ભારતનો ઇતિહાસ હોય. ત્યારબાદ છે ઈશ્વર પાડવીની ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ. તો આ બેમાંથી કોઈ પણ એક જ તમારે વસાવી લેવાનું છે, કાં તો યુવા ઉપનિષદનું વસાવી લો કાં તો ઈશ્વર પાડવીનું. બંને બુક સારી છે એટલે એમાં તમારે પોતે નિર્ણય લેવાનો છે અને પોતે ડિસાઈડ કરવાનું છે, કારણ કે બંને બુક ખૂબ સારી છે. ત્યારબાદ આપણે જોઈએ કે જે મિત્રો ઇતિહાસથી ખૂબ જ દૂર દૂર સુધી સંબંધ નથી, કેટલાકને ઇતિહાસ બોરિંગ વિષય લાગતો હોય, તો એના માટે સારામાં સારું છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10ની બુક, કે જેમાં ઇતિહાસના ટોપિક આપેલા હોય, ઇતિહાસને લગતા પ્રશ્નો પૂછાઈ શકે એવા પાઠો હોય. તો તમે એને જે પોઈન્ટ ટુ પોઈન્ટ હોય એ જ વાંચવાનો છે, પૂરેપૂરો પાઠ વાંચવાનો નથી. જે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણને પ્રશ્ન હોય તો એ જ તમે વાંચી શકો. કોઈ યુદ્ધ કર્યું હોય તો ક્યારે કર્યું અને કેમ કર્યું હોય તો એટલી જ વિગત તમારે વાંચવાની છે, વધારે વાંચવાનું નથી. ત્યારબાદ આ તમે જે યુવા ઉપનિષદ કે ઈશ્વર પાડવીને પ્રકાશનની બુક વસાવો તો એમાં પણ એ જ રીતે આપેલું હોય છે, એટલે બેઉ તમારે વાંચવાની અને કરવાની. અથવા તો તમે સીધું યુવા ઉપનિષદની બુક લઈને પણ તૈયારી કરી શકો, અથવા તો ઈશ્વર પાડવીની બુક લઈને પણ તૈયારી કરી શકો. પણ તમારે સામાજિક વિજ્ઞાનની બુક વસાવી લેવાની કે તમને જે ઓથેન્ટિક તથ્ય આધારિત અને કઈ ભૂલ હોય તો આ ચોપડીમાં એ ભૂલ સુધારી શકાય, કારણ કે આ ચોપડીમાં ભૂલ હોતી નથી, ગુજરાત સરકારે છાપેલી હોય એટલા માટે. ત્યારબાદ ઇતિહાસ ધોરણ 11 અને 12ની બુક, એ પણ ખૂબ સારી અને યુઝફુલ થશે તમારા માટે. એટલે આ બે બુક તો વસાવી જ લેવાની, સામાન્ય વિજ્ઞાન ધોરણ 6 થી 10ની અને ઇતિહાસની 11-12ની. એટલે તમારા ઇતિહાસનો ટોપિક ક્લિયર કટ થઈ જાય. ત્યારબાદ ત્રીજો ટોપિક જોઈએ ફ્રેન્ડ્સ, ત્રીજો ટોપિક જોઈએ સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારત. સાંસ્કૃતિક વારસાને પણ તમારે ગુજરાત અને ભારત બંનેને ધ્યાનમાં રાખીને કરવાનું રહેશે. તો આપણે પહેલા જોઈએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની બુક. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો માટે યુવા ઉપનિષદની બુક ખૂબ જ સારી છે. ત્યારબાદ ભારતનો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો એના માટે પણ યુવા ઉપનિષદની બુક ખૂબ સારી છે. આ બે બુક વસાવી લો, દરેક પરીક્ષામાં તમને કામ લાગશે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતની લોક સંસ્કૃતિ વિરાસત જોરાવરસિંહ જાદવ. તો આ બુક પણ ખૂબ સારી છે, તમને પીડીએફ પણ મળી જશે. તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જશો તો ત્યાં પણ તમને પીડીએફ ઇઝીલી મળી જશે. ત્યારબાદ જોઈએ તો આદિવાસી સંસ્કૃતિ વારસો માહિતી ખાતું ગુજરાત, એની પણ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી ઇઝીલી મળી જશે, અથવા તમે ગૂગલ ઉપર સર્ચ કરો તો પણ તમને મળી જશે. આટલી બુક તમારે સાંસ્કૃતિક વારસા માટે કરવાની છે. એ સિવાય તમારે ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાનમાં જે સાંસ્કૃતિક વારસાને લગતા પાઠ આપ્યા હોય તો એમાં પણ તમે ઉપર જોઈ શકો છો, ચિત્ર આપ્યા છે, તો ચિત્રના આધારે પણ કેટલીક વખત આપણને સરળતાથી યાદ રહી જાય છે. એ સિવાય તમારે 11-12ની ઇતિહાસની ચોપડીમાં પણ સાંસ્કૃતિક વારસાનો જે ટોપિક હોય તો એને લઈને પણ તમે તૈયારી કરી શકો, તો તમને ઇઝીલી સરળ રીતે ખબર પડી જાય. હવે ચોથું જોઈએ ભૂગોળ ગુજરાત અને ભારત. તો ભૂગોળને પણ તમારે ગુજરાત અને ભારતને ધ્યાનમાં રાખીને કરવાનું છે. જેમાં આપણે પહેલું જોઈએ તો ગુજરાતની ભૂગોળ. તો ગુજરાતની ભૂગોળ છે ડોક્ટર શહેજાદ કાઝી. ત્યારબાદ જોઈએ ભારતની ભૂગોળ ડોક્ટર શહેજાદ કાઝી. આ બે બુક ખૂબ સારી છે, સરળ ભાષામાં છે અને સરળ રીતે સમજ પડે એ રીતે છે. આજ સુધી ગુજરાતની ભૂગોળ કે ભારતની ભૂગોળ તમને આટલી સરસ કોઈ પણ પ્રકાશનની જોવા નહીં મળે. એટલે તમારે આ બે બુક વસાવી લેવાની, એટલે તમારું ભૂગોળ કવર આરામથી થઈ જાય છે. એ સિવાય પણ તમારે જો શરૂઆત હોય તો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10ની કે જેમાં ભૂગોળને લગતા ટોપિક આપ્યા હોય, પાઠ આપ્યા હોય તો એ પાઠ કરી લેવાના છે.
ત્યારબાદ ભૂગોળની 11-12ની ચોપડી પણ તમારે વસાવી લેવાની, એટલે તમને વ્યવસ્થિત રીતે સમજ પડી જાય કે શું કહેવા માંગે છે, કારણ કે એમાં ચિત્રાત્મક રીતે વ્યવસ્થિત અને સરળ ભાષામાં આપેલું હોય એટલા માટે. હવે આપણે 5મો ટોપિક જોઈશું. ફ્રેન્ડ્સ, હવે 5મો ટોપિક જોઈએ. 5મો ટોપિક છે ખેલકૂદ. હવે ખેલકૂદની તૈયારી કરવા માટે તમારે શું કરવાનું હોય છે, તો સામાન્ય અભ્યાસ વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન, તો એમાં તમને ખેલકૂદને લગતો આખો એક ચેપ્ટર આપ્યું છે, એમાં સરસ અને વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે, તો એ કરી શકો. તમે પોતાની એક જાતે નોટ્સ બનાવો ખેલકૂદને લગતી, જેમાં કરંટ અફેર્સને ધ્યાનમાં રાખીને આપેલું હોય તો એ પણ કરી શકો. ખેલકૂદમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે, તો કરંટમાં કોઈ ઓલિમ્પિક ચાલતી હોય અથવા વર્લ્ડ કપ ચાલતું હોય તો એને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછાઈ શકે. તે સિવાય આપણે જોઈએ તો કેટલીક રમતના મેદાનોના નામ અલગ હોય, તો એ દરેક મેદાનના નામ પણ તમે તૈયારી કરી શકો છો. ત્યારબાદ કેટલીક રમતમાં અમુક શબ્દનો ઉપયોગ થતો રહે, જે રીતે કે ચેસમાં ચેક એન્ડ મેટ નામનો શબ્દનો ઉપયોગ થાય, એ જ રીતે ક્રિકેટમાં કયાનો થાય, હોકીમાં કયા શબ્દો, તો એ રીતે પણ તમે નોટ્સ બનાવીને તૈયારી કરી શકો છો. જૂના પેપર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ખેલકૂદમાં કેવા પ્રશ્ન, મોટે ભાગે કરંટ એટલે કે વર્તમાન પ્રવાહને ધ્યાનમાં રાખીને જ ખેલકૂદના પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારબાદ એમાં પદ્મભૂષણ પદ્મશ્રી કોઈને આપવામાં આવ્યો હોય અથવા ખેલ રત્ન આપવામાં આવ્યો હોય તો એ પણ પ્રશ્ન આમાં પૂછાઈ શકે છે. હવે આપણે 6ઠ્ઠો ટોપિક જોઈએ. 6ઠ્ઠો ટોપિક છે ભારતીય બંધારણ. ભારતીય બંધારણ માટે બેસ્ટમાં બેસ્ટ બુક તમને અહીં સજેશન કરવામાં આવે છે. દરેક પરીક્ષામાં કામ લાગે એવી બુક છે, એ સિવાય તમારે બહારનું જોવાનું જ નથી. એકવાર એ બુક વસાવી લો એટલે તમને દરેક પરીક્ષામાં કામ લાગશે. ક્લાસ 3 હોય, સુપર ક્લાસ 3 હોય કે જીપીએસસી 1-2 ની પ્રિલિમ હોય, તો આપણે એક વખત એ બુક જોઈ લઈએ. તો પહેલી બુક છે ભારતનું બંધારણ, ડોક્ટર શહેજાદ કાઝી. સારામાં સારી બુક છે, શરૂઆત કરવા વાળા માટે પણ સારી છે ને પૂરેપૂરી તૈયારી કરવા માટે પણ આ બુક સારી છે. ત્યારબાદ જોઈએ તો ભારતનું બંધારણ યુવા ઉપનિષદ, એ તમને મેન્સ પ્રિલિમ દરેકમાં કામ લાગશે. જીપીએસસી 1-2 હોય, સુપર ક્લાસ 3 હોય, ડીવાયએસ હોય, ડેપ્યુટી મામલતદાર, બિન સચિવાલય ક્લાર્ક, દરેક પરીક્ષામાં કામ લાગે એવી બુક છે, એટલે આ પણ તમે વસાવો તો કંઈ ખોટું નથી. આ બેમાંથી એક બુક વસાવી લો તો તમારે હર હંમેશ માટે કામ લાગે, કારણ કે સીધે સીધું આમાં મલાઈ મળી જાય છે અને ઓથેન્ટિક અને તથ્ય આધારિત અને સરળ ભાષામાં આપણને સમજ પડે એ રીતે આ બુક લખેલી છે. એ સિવાય ઓપ્શનમાં છે ભારતનું બંધારણ ડોક્ટર વિકલ્પ કોટવાલ, એ પણ તમે કરી શકો. ત્યારબાદ 7મો ટોપિક જોઈએ. ફ્રેન્ડ્સ, 7મો ટોપિક છે પંચાયતી રાજ. પંચાયતી રાજની તૈયારી કરવા માટે તમારે બેસ્ટમાં બેસ્ટ બુક જોઈએ તો પંચાયતી રાજ, યુવા ઉપનિષદ. ત્યારબાદ વધારે તૈયારી કરવી હોય એમાં તો રાજ્યશાસ્ત્ર ધોરણ 11-12ની બુક. ત્યારબાદ જોઈએ તો સમાજશાસ્ત્ર ધોરણ 12ની બુક, તો જેમાં પંચાયતી રાજના ટોપિક આપવામાં આવ્યા હોય તો એને ધ્યાનમાં રાખીને પણ તમે પંચાયતી રાજ કરી શકો, કારણ કે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા છે, એટલે પંચાયતી રાજના સારા એવા વ્યવસ્થિત પ્રશ્નો પૂછાઈ શકે કે જેમાં દરેક વસ્તુનો સમાવેશ થાય અને વ્યવસ્થિત હોય છે. ત્યારબાદ આપણે 8મો ટોપિક જોઈએ. 8મો ટોપિક છે ગુજરાત તથા કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ. ફ્રેન્ડ્સ, તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા છે, એટલે તમારે ગુજરાત અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ પર ખૂબ જ ભાર આપવો પડશે, કારણ કે આમાંથી સારામાં સારા માર્ક્સ કવર થઈ જાય છે, કારણ કે પરીક્ષામાં પૂછાય છે 100% અને 100%. એના માટે આપણે જોઈએ તો યોજના આઈસી રાજકોટની પીડીએફ પણ મળી જાય છે અને બુક પણ મળી રહી છે. ત્યારબાદ જોઈએ તો ઓનલાઈન ગવર્મેન્ટે કેટલીક પીડીએફો છે કે જેમાં યોજનાઓને મસ્ત સરસ રીતે આપી છે, તો એ પણ તમે જોઈ શકો. ત્યારબાદ ગુજરાત સરકાર દર મહિને ગુજરાત પાસિક બહાર પાડતો, એમાં પણ ગુજરાતની અને કેન્દ્ર સરકારની બધી યોજનાઓને સમાવેશ કરવામાં આવેલી હોય, તો એ પણ તમે દર મહિને એક વખત જોતા રહો. એના યુટ્યુબ ઉપર પણ વિડીયો તમને ઇઝીલી મળી જશે, તો તેમાં પણ જોઈ શકો છો. અને કરંટ અફેરમાં પણ તમે કરતા રહેજો, જેથી દરેક યોજનાનું વ્યવસ્થિત શરૂઆત કોણે કરી, કઈ તારીખે કરી અને એનાથી ફાયદા શું છે, કોની પાર્ટનરશિપ છે, એ દરેક વસ્તુ તમારે આ યોજનામાં કવર કરે અને કેટલો લાભ થશે, કોને થશે, કઈ જાતિને થશે, કયા સમાજને થશે, એ દરેક વસ્તુ તમારે આ યોજનામાં જોવાની રહેશે. અને એનું સંચાલન કોણ કરે છે આ યોજનાનું, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. અને એના મંત્રી કોણ છે, કેબિનેટ હોય કે રાજ્ય કક્ષાના, એ મંત્રી પણ તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે 9મો ટોપિક જોઈએ. ફ્રેન્ડ્સ, હવે 9મો ટોપિક છે ભારતીય અર્થતંત્ર અને આયોજન. ભારતીય અર્થતંત્ર અને આયોજન એટલે તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ખૂબ જ ઉપયોગી, કારણ કે આ સૌથી વધારે આમાં બજેટની વાત આવતી હોય કે કેટલા ફંડ ફાળવ્યો હોય
એ દરેક વસ્તુ આમાં આવી જાય છે. એના માટે આપણે જોઈએ તો ભારતીય અર્થતંત્ર અને આયોજન યુવા ઉપનિષદ ખૂબ જાડી બુક છે, પણ એટલું બધું એમાંથી હાર્ડ નહીં પૂછાય. આપણે ઉપર જે ઉપયોગી છે એટલા જ ટોપિક આમાં તૈયારી કરવાના. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતીય અર્થવ્યવસ્થા ડોક્ટર વિકલ્પ કોટવાલ, એની પણ ખૂબ સારી બુક છે. ત્યારબાદ જો કોઈને અમુક શબ્દ ના ખબર પડતા હોય અર્થતંત્રને લગતા, તો એના માટે છે અર્થશાસ્ત્ર ધોરણ 11-12ની બુક. એનાથી તમને કેટલાક શબ્દ એવા છે અર્થતંત્રમાં કે જે ખ્યાલ આવી જશે, તો એમ પણ કરી શકો. ત્યારબાદ કોઈ આઈએમપી પીડીએફ મળી જતી હોય તો એ કરી લેવો. ત્યારબાદ કોઈ વિડીયો દ્વારા સારી રીતે આપણને સમજ પડે તો એ જોઈ લો. આયોજનમાં કોણ છે, કયા મંત્રી છે, એ દરેક વસ્તુ જોવાનું. બજેટ કયા ક્ષેત્રમાં સૌથી વધારે ફાળવ્યું છે. તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ એટલે એને લગતું જ બજેટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આપણે 10મો ટોપિક જોઈએ. 10મો ટોપિક છે સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી. તો ફ્રેન્ડ્સ, આ ટોપિક પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડવાનો, કારણ કે આ પણ એક કરંટ બેઝ એટલે કે વર્તમાન પ્રવાહને ધ્યાનમાં રાખીને જ છે. એટલે તમારે ડેલીનું ડેલી કરવું પડશે. તો એના માટે છે વિજ્ઞાન અને ટેકનોલોજી, વર્લ્ડ ઇન બોક્સની બુક ખૂબ જ સારી છે. ત્યારબાદ સામાન્ય વિજ્ઞાન યુવા ઉપનિષદનું, એ પણ ખૂબ સારી છે. ત્યારબાદ જોઈએ તો પર્યાવરણ માટે વેબ સંકુલ પબ્લિકેશનની બુક પણ ખૂબ સારી છે. ત્યારબાદ જોઈએ તો વર્તમાન પ્રવાહને ધ્યાનમાં રાખીને આટલા ટોપિકો તમારે કરવાના રહેશે. સામાન્ય વિજ્ઞાન હોય, પર્યાવરણ હોય કે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી. એટલે તમારે આમાંથી સારામાં સારી બુક જ છે, એટલે એને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે. દરેક પરીક્ષામાં કામ લાગે એવી જ બુક આપણે અહીં સજેશન કરી છે, અને તમને જે સરળ ભાષામાં સરળ રીતે સમજ પડે એ બુક વસાવી લો એટલે દરેક પરીક્ષામાં કામ લાગે. એટલે વારંવાર તમારે બુક લેવા પડશે નહીં. બુક ઓનલાઈન ક્યાં સસ્તી મળે છે એ પણ તમને હું કોમેન્ટ બોક્સમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ. ત્યાંથી તમને લિંક પણ આપી દઈશ કે તમે ત્યાંથી ખરીદો તો તમને સૌથી વધારે ડિસ્કાઉન્ટ મળશે. તહેવાર હોય અથવા કંઈ નવું ઓપનિંગ હોય તો ત્યારે પણ તમને બુક ડિસ્કાઉન્ટમાં મળી જાય છે. એટલે એક જ વખત તમારે વસાવવાની છે ને તમારે પોતાની નોટ્સ પણ બનાવતા રહેવાનું, જેથી ખૂબ કામ લાગે. હવે છેલ્લો આપણે ટોપિક જોઈ લેવાના છે, તો એ જોઈએ. ફ્રેન્ડ, સામાન્ય જ્ઞાનમાં છેલ્લો 11મો મુદ્દો જોઈએ તો વર્તમાન પ્રવાહ ગુજરાત, ભારત અને વિશ્વ. આ ત્રણને ધ્યાનમાં રાખીને આપણે વર્તમાન પ્રવાહ કરવાનું છે. વર્તમાન પ્રવાહની તૈયારી કરવા માટેની બેસ્ટ મેગેઝિન છે વર્તમાન પ્રવાહ યુવા ઉપનિષદ. ફ્રેન્ડ્સ, આ યુવા ઉપનિષદની જે વર્તમાન પ્રવાહ દર મહિને બહાર પડે છે એ જોરદાર છે. એટલે તમારે પીએચડી કરીને આખા મહિનાનું વર્તમાન પ્રવાહ કરવાનું નથી. તમારે સીધું મલાઈની જેમ ધારદાર, રસદાર અને જોરદાર કરંટ અફેર્સ તમને અહીંથી મળી રહેશે. એટલે આ તમે વસાવી લો તો તમારું વર્તમાન પ્રવાહ સારા એવું કવર થઈ જાય છે. એ સિવાય વીકલી કરવું રહે તો તમારે આઈસી રાજકોટનું દર વીકલી પીડીએફ મળી રહી છે આપણને, અથવા એમની સાઇટ ઉપરથી જઈને પણ તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરીને એ વાંચી શકો છો. એ સિવાય પણ એમનું 6 માસિકનું મેગેઝિન બહાર પડતું હોય તો એ પણ તમે વસાવીને કરી શકો. એ સિવાય યુટ્યુબ ચેનલ અથવા સમાચાર પત્ર, એના માધ્યમથી પણ તમે કરી શકો. યુટ્યુબ ચેનલ ઉપર ઘણી સારી એવી ફેકલ્ટી છે જે ડેલીનું ડેલી કરંટ અફેર વ્યવસ્થિત અને પદ્ધતિસરનું મૂકતા હોય છે. તો એ પણ તમે એક વખત જોઈ લો તો એના આધારે પણ તમારો વર્તમાન પ્રવાહ સારો એવું કવર થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ટેલિગ્રામ ચેનલ ઉપર પણ ઘણા સારા એકેડમીવાળા અથવા ફેકલ્ટીઓ પોતાની તૈયાર કરેલી કરંટ અફેરની પીડીએફો મૂકતા હોય છે કે જે સરસ અને વ્યવસ્થિત હોય છે. તો એની મદદથી પણ તમે વર્તમાન પ્રવાહ કરી શકો. એ સિવાય પોતાની નોટ્સ બનાવો. નોટ્સ પોતાની દરેક ટોપિકની બનાવો, જેથી તમને સરળ ભાષામાં, તમારી ભાષામાં સમજ પડે એ રીતે બનેલી હોય, એટલે તમને વ્યવસ્થિત ખબર પડે. એ સિવાય જો ફ્રેન્ડ્સ તમારી પાસે કોઈ સારી એવી સજેશનની બુક હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, જેથી આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી સુધી સારામાં સારી બુકની સજેશન પહોંચી શકે. એ સિવાય તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, જેથી એનું વ્યવસ્થિત અમે સોલ્યુશન તમને આપી શકીએ અને આગામી દિવસોમાં સારામાં સારી તૈયારી તમે કરી શકો. એ સિવાય પણ તમે જ્યાં તૈયારી કરવા બેસતા હોય ત્યાં ગુજરાત, ભારત અને વિશ્વનો નકશો લગાવી દો, જેથી તમને તૈયારી કરવામાં ખૂબ જ સરળતા પડે. ફ્રેન્ડ્સ, એ સિવાય જો બીજું કંઈ હોય તો અમે તમને અવારનવાર જણાવતા રહીશું. તરુણ એજ્યુકેશનની ચેનલ ઉપર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.